ખાઈ શકાય. તમે જોઈ શકો છો, નજીકથી બતાવું. અને પાંદડી કહેવાય. તમે કોઈએ જોઈ છે કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો. તો આ પાંદડી અમારે ગામડામાં થાય છે અને તે ખેડ વિસ્તારમાં વધારે જોવા મળે છે. તો આપણે તેને ફોલી લઈએ. કોઈને ફોલતા પણ નહીં આવડતી હોય, જે ગામડાના હશે તેને ફોલતા આવડે. ચાલો આપણે પાંદડી ફોલીએ. પહેલાં આ બાજુથી 2 નસ ઉતારી નાખવાની છે. પછી આ રીતે દાણા કાઢી લેવાના. પછી આવી રીતે ફોલવાની. આ મોટા દાણાવાળી પાંદડી છે, તેને આપણે ફોલીએ તો આ પ્લાસ્ટિક જેવું હોય છે, તેને આપણે કાઢી નાખવાનું હોય છે. આવો કચરો નીકળી જાય, જો આને પ્લાસ્ટિક કહેવાય. હજી આ થોડી કૂણી કૂણી પાંદડી છે. જો દાણાવાળી પાંદડી હોય તો તેના છપરા સરસ ના ઉતરે અને છપરા કહેવાય. પાંદડી ફોલવાની પણ એક રીત છે, તમે જોઈ શકો છો. એ રીતે આખી ફોલાઈ જાય. હું તમને નજીકથી બતાવું. તો પાંદડી રીંગણાનું શાક બનાવવા માટે આપણે પાંદડી ફોલી લીધી છે. આપણે વાડીના તાજા રીંગણા લીધા છે અને લસણ છે. તો ચાલો આપણે બધું શાકભાજીને સુધારી લઈએ. તો સૌપ્રથમ આપણે રીંગણાના દાંડલા કાઢી તેને લીટીયાવાળો પાર્ટ કાઢી અને સુધારી લઈશું. નાના નાના કટકા કરી લઈશું. આ પાંદડી અમારી ખેડ વિસ્તારમાં વધારે જોવા મળે છે. તો બધું સુધારી લીધું છે. હવે તેને સારી રીતે ધોઈ નાખીએ. તો શાકભાજી સરસનું ધોઈ લીધું છે. હવે આપણે લસણવાળી ચટણી બનાવીશું. તે માટે આપણે 7 થી 8 કળી લસણ લીધી છે, તેને વાટી લઈશું. તો લસણ વાટી લીધું છે, તેમાં આપણે 2 થી 3 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. આશરે 3 ચમચી જેટલું લીધું છે. તેને પણ સારી રીતે વાટી લઈશું. તો લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શાક વઘારીશું. તે માટે આપણે કુકરમાં 2 પાવરા જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું ઉમેરીશું. અડધી ચમચી હિંગ ઉમેરીશું. ત્યારબાદ સુધારેલા પાંદડી રીંગણા ઉમેરીશું. સારી રીતે હલાવી લઈશું અને થોડી વાર માટે તેલમાં સાંતળવા દઈશું. ત્યારબાદ મસાલા કરીશું. માટે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું. અડધી ચમચી હળદર ઉમેરીશું. બધું સારી રીતે મિક્સ કરી લેશું. આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે અને ખાવામાં બહુ જ મીઠી લાગે છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. હવે આપણે લસણવાળી ચટણી જે બનાવી હતી તે વાટેલી નાખીશું. તમારે ત્યાં પાંદડી મળે છે કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સુધારેલું ટામેટું ઉમેરીશું. ત્યારબાદ અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ઉકળવા દઈશું. ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી અને 2 સીટી થવા દઈશું. તો તૈયાર છે પાંદડી રીંગણાનું શાક. તેમાં ધાણા જીરું પાવડર અને સુધારેલી કોથમીર ઉમેરી અને સર્વ કરીશું. તો તૈયાર છે પાંદડી રીંગણાનું શાક.
તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું આવી નવી રેસીપી સાથે. આવજો. જય સોમનાથ. બાય.